મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ઇતિહાસ રચાયો. ભારત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પહેલીવાર જાણીતી એન્જિયોગ્રાફી સાથે પેટની મહાધમણી અને કિડનીના નસમાં સ્ટેન્ટ મૂકવાની પ્રક્રિયા થઈ સફળ. 50થી ઉપરની વયના દર્દીનું જીવન બચાવાયું. મહીસાગર જિલ્લાના તબીબી ક્ષેત્રમાં એક ઐતિહાસિક સફળતા મળી છે. ભારત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ લુણાવાડામાં ડોક્ટર જિગ્નેશ પટેલ અને તેમની ટીમે 50ની ઉપર વયના દર્દી પર અનોખી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. દર્દી લાંબા સમયથી હાઇપરટેન્શન, ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિસીઝથી પીડાતા હતા. અગાઉ તેમને બાયપાસ સર્જરી થઈ ચૂકેલી હતી. તાજેતરમાં અચાનક બ્લડ પ્રેશર વધી જતા તથા કિડની ફેલ થવાની સ્થિતિ તથા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ડાબી કિડની સંપૂર્ણપણે સૂંકાઈ ગઈ હતી તેમજ રીનલ આર્ટરી બ્લોક થઈ ગઈ હતી. જમણી કિડનીમાં 99% અવરોધ જોવા મળ્યો. સાથે જ તપાસમાં પેટની મહાધમણીમાં ફૂલો આવવાનું એન્યુરિઝમ પણ જણાયું, જે કોઈપણ સમયે ફાટી જવાની શક્યતા ધરાવતું હતું. અતિ જોખમી પરિસ્થિતિમાં દર્દીને એકસાથે પેટની મહાધમણી તથા કિડનીના નસની અંદર સ્ટેન્ટ મૂકવામાં આવ્યો. ખાસ વાત એ હતી કે ડાયાના બદલે કાર્બન ડાયોક્સાઇડથી એન્જિયોગ્રાફી કરવામાં આવી, જેથી કિડની પર વધારાનો ભાર ન પડે અને દર્દી ડાયાલિસિસથી બચી જાય. ડોક્ટર જિગ્નેશ પટેલની કુશળતા અને ટીમના પ્રયત્નોથી આ પ્રક્રિયા સફળ રહી. આવો પ્રકારનો અતિ જોખમી ઓપરેશન પ્રથમવાર મહીસાગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી તથા ખેડા જિલ્લામાં સફળ રહ્યો છે. ભારત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ડોક્ટર જિગ્નેશ પટેલની ટીમે તબીબી ક્ષેત્રમાં એક નવો માઇલસ્ટોન સ્થાપ્યો છે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું એક બહુ જ રસપ્રદ કેસ વિશે, જે બહુ જ રેર કેસની અંદર આપણે જોવા મળે. અમારી પાસે થોડા ટાઈમ પહેલા એક વડીલ આવ્યા હતા. એમને 2016ની અંદર બાયપાસ કરાવ્યું હતું અને 2016 પછી એમને ત્યાં કન્ટિન્યુ દવાઓ ચાલતી હતી. અચાનકથી ધીરે ધીરે ખબર પડી કે એમનું બીપી ધીરે ધીરે બહુ જ વધવા માંડ્યું છે અને બીપી 200 સુધી રહેતું હતું અને બીપી માટે એમને કમસે કમ 5 થી 6 દવા ચાલતી હતી અને સાથે સાથે અમુક વખત પેટમાં તકલીફ થવી, ગભરાહટ થવી. તો અમારી પાસે આવ્યા. અમે જોયું કે બ્લડના રિપોર્ટ્સ કરાવ્યા, સીટી સ્કેન કરાવ્યું અને મહાધમનીના અમુક રિપોર્ટ કરાવ્યા, જે બાયપાસ પછી અમે કરાવતા હોય છે. તો એમાં જાણવા મળ્યું કે એમની કિડનીની બંને નસો બ્લોક છે. એક ડાબી બાજુની જે કિડની છે એ 100% બ્લોક છે અને જમણી સાઈડની જે કિડની છે એમાં 99% બ્લોકેજ છે. એટલે અમે બ્લડના રિપોર્ટ સાથે એને મેચ કર્યું તો ખબર પડી કે બ્લડના રિપોર્ટની અંદર કિડનીના બહુ જ ક્રિયાટિનિન જે છે બહુ જ વધી ગયું અને જો એ ટાઈમ પર કરવામાં ના આવે તો એ પેશન્ટને ડાયાલિસિસની શક્યતા બહુ જ વધવાની તૈયારીમાં હતી. સો આવા કેસની અંદર અમે જનરલી સીટી એઓર્ટોગ્રામ કરી અને પછી એન્જિયોગ્રાફી કરી અને પછી અમે આગળનો પ્લાન કર્યો. સો આવા કેસની અંદર અમે પછી એને જમણી સાઈડની એન્જિયોગ્રાફી, કિડનીની એન્જિયોગ્રાફી કરી અને એની અંદર સ્ટેન્ટ બેસાડ્યો અને એક કિડની અમે બચાવી લીધી અને ઘણું સરસ થઈ ગયું. ત્યાર પછી અમે સીટી એઓર્ટોગ્રામ કર્યો, એબ્ડોમિનલ એઓર્ટો એન્જિયોગ્રાફી, જેને મહાધમની કહેવાય. અને મહાધમનીની એની જે નીચેની કિડનીના નીચેની જે મહાધમનીનો ભાગ છે એ ફુગ્ગાની જેવો ફૂલી ગયો હતો. તો આ ફુગ્ગાની નસની જેમ ફૂલી જાય ત્યારે ગમે ત્યારે જ્યારે એ ફાટે તો માણસને 2 મિનિટથી વધારે રહેવાય નહીં, એક અચાનકથી એનું મૃત્યુ થતું હોય. તો આવા કેસની અંદર મહાધમનીની અંદર સ્ટેન્ટ મૂકવો એ બહુ જ અઘરું હોય છે અને જે આપણે પંચમહાલ, મહીસાગર, દાહોદ, અરવલ્લી જેવા જિલ્લામાં બહુ જ ભાગ્ય કોઈ કરતું હોય છે. અત્યાર સુધી થયા નથી. તો એ મહાધમનીની અંદર આપણે સ્ટેન્ટ મૂક્યો અને એ સ્ટેન્ટ એને કહેવાય EVAR, એન્ડોવસ્ક્યુલર એઓર્ટિક રિપેર, એટલે કોઈ પણ ઓપરેશન વગર આપણે એ મૂક્યો. જે આપણે પંચમહાલ, મહીસાગર, દાહોદ, અરવલ્લીની અંદર ફર્સ્ટ ટાઈમ આપણે ભારત હોસ્પિટલ લુણાવાડા ખાતે મૂકવામાં આવ્યો છે. અને એક સાથે 2 સ્ટેન્ટ, જેમ કે કિડનીની સ્ટેન્ટ, કિડનીની જે 99% બ્લોકેજ હતી એને ઓપન કરવામાં આવી અને મહાધમનીની અંદર જે ફુગ્ગાની જેમ નસ ફૂલી ગઈ એને કવર્ડ સ્ટેન્ટથી EVAR કરવામાં આવ્યું છે. આ બંને વસ્તુ ફર્સ્ટ ટાઈમ આપણે લુણાવાડાના ભારત હોસ્પિટલમાં કરવામાં આવ્યું. બીજી વસ્તુ જે ફર્સ્ટ ટાઈમ કરવામાં આવી એ કાર્બન ડાયોક્સાઇડ એન્જિયોગ્રાફી, જે આપણે કિડનીને જેને ડેમેજ હોય, જેને ડાયાલિસિસ થવાની તૈયારી હોય એવામાં ડાયથી કિડની વધારે ડેમેજ થાય. તો આવા કેસમાં અમે કાર્બન ડાયોક્સાઇડ એન્જિયોગ્રાફીનો ઉપયોગ કર્યો, જે પંચમહાલ, મહીસાગર, દાહોદ અને અરવલ્લી જેવા ઇન્સ્ટિટ્યૂટમાં હજુ સુધી પણ આ બન્યું નથી, જે અમે ફર્સ્ટ ટાઈમ આપણે લુણાવાડાને ભારત હોસ્પિટલમાં કર્યું છે. ત્યાર પછી ઓપરેશન કર્યા પછી પેશન્ટ એકદમ સરસ થઈ ગયા છે, એમનો કિડનીનો રિપોર્ટ સુધરી ગયો છે અને પેશન્ટ સરસ રીતે ચાલતા ઘરે ગયું છે.